નમસ્કાર દર્શક મિત્રો, હું હર્ષુ પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ ડ્રોન ટેકનોલોજીની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો। જૂનાગઢ મહાનગરપાલિકાએ વરસાદની સિઝન બાદ મેલેરિયા, ડેન્ગ્યુ, ફાઇલેરિયા જેવા વેક્ટરજન્ય રોગો સામે લડવા માટે અદ્યતન ડ્રોન ટેકનોલોજી અપનાવી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા શહેરમાં 104 સ્થળોએ ડ્રોન દ્વારા દવા છંટકાવ કરવામાં આવ્યો। જૂનાગઢ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ મેલેરિયા શાખા દ્વારા સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત શહેરના વિવિધ સ્થળોએ મચ્છરજન્ય રોગોને કંટ્રોલ કરવા માટે IML ટેકનોલોજી આધારિત ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરી મચ્છર નિયંત્રણની કામગીરી હાથ ધરવામાં આવી છે। જૂનાગઢ શહેરમાં સ્વચ્છતા સેવા અભિયાન અંતર્ગત વિવિધ સ્થળોએ સ્વચ્છતા અંગેની કામગીરી કરવામાં આવી રહી છે। જૂનાગઢ મહાનગરપાલિકાના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશના માર્ગદર્શન હેઠળ આરોગ્ય શાખા દ્વારા શહેરના વિવિધ સ્થળોએ વરસાદી સિઝન થયા બાદ રોગ મેલેરિયા, ડેન્ગ્યુ અને ફાઇલેરિયા જેવા વેક્ટરિયાજન્ય રોગો સામે લડવા માટે સૌરાષ્ટ્રની સૌપ્રથમ અદ્યતન ડ્રોન ટેકનોલોજી અપનાવી ડ્રોન ટેકનોલોજી દ્વારા મચ્છર ઉત્પત્તિ કેન્દ્ર શોધી તેને નાબૂદ કરવાનો આ નવતર અભિગમથી કેન્દ્ર સરકાર મેલેરિયા નાબૂદી મિશન 2030 તથા ગુજરાત સરકારનું મેલેરિયા નાબૂદી મિશન 2027 સુધીમાં મેલેરિયા મુક્ત કરવાના પ્રયત્નોમાં ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ મહાનગરપાલિકા જૂનાગઢ દ્વારા જાહેર આરોગ્ય અને સુરક્ષા માટેના પ્રયાસોની એક નવી પહેલ કરવામાં આવી છે। આ પહેલ મચ્છરના બ્રીડિંગ સ્થળોની ઝડપ ઓળખાણ અને નિકાલ કરવા માટે મોડલ અને મહાનગરપાલિકા દ્વારા પ્રેરણારૂપ બનશે। જૂનાગઢ મહાનગરપાલિકા આરોગ્ય શાખા દ્વારા ડ્રોન ટેકનોલોજીની મદદથી 704 બ્રીડિંગ સ્થળો શોધવામાં આવ્યા છે। તમામ સ્થળો જ્યાં ફિલ્ડ વર્કરો ન પહોંચી શકે તેવા 104 સ્થળોએ મચ્છરજન્ય રોગોના ફેલાવા માટે ડ્રોન ટેકનોલોજીની મદદથી દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। આપણે બધાને ખબર છે કે વરસાદના પછી શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરવાની સમસ્યા સર્જિત થતી હોય છે અને જે પાણી ભરવાના સ્થળો છે આ સ્થળો ઉપરથી મલેરિયાના, ડેન્ગ્યુના, ચિકનગુનિયાના લાર્વા ડેવલપ થતા હોય છે અને શહેરમાં મોસમી બીમારીઓ અને સાથે સાથે મલેરિયા જનિત બીમારીઓ, મોસ્કિટો જનિત બીમારીઓ જે છે આ પણ વધતી હોય છે। જૂનાગઢ મહાનગરપાલિકાના એક નવા ઇનોવેશન તરીકે શહેરમાં મોસ્કિટો પોપ્યુલેશનને કંટ્રોલમાં રાખી શકાય અને બીમારીઓને લોંગ ટર્મ સુધી કંટ્રોલમાં રાખી શકાય આને માટે ડ્રોન દ્વારા તમામ શહેરના પાણી ભરાતા વિસ્તારોનો સર્વે કરવા માટેનો એક કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યું છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા આ કાર્યક્રમ મુજબ તમામ શહેરનું ડ્રોન મારફત સર્વે થશે અને આ તમામ ઇમેજીસને AI અને મશીન લર્નિંગ મારફત જેટલા પણ પ્રોબેબલ બ્રીડિંગ સ્પોટ છે જે પાણી ભરાવના સ્થળ છે આને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને આ સ્થળને આઈડેન્ટિફાઈ કર્યા પછી ઓટોમેટિકલી આ તમામ સ્પોટ્સ જે પ્રોબેબલ વોટર લોગિંગ સ્પોટ છે અથવા પ્રોબેબલ જ્યાં લાર્વા જનરેટ થઈ શકે છે આ સ્પોટને એક એપ્લિકેશન ઉપર ટ્રાન્સફર કરવામાં આવે છે। આ એપ્લિકેશનમાં જે અમારા ફિલ્ડ લેવલ વર્કર્સ છે આના દ્વારા દરેક જગ્યા ઉપર જઈને આ લાર્વાને નષ્ટ કરવાની કામગીરી કરવામાં આવી છે। જે એરિયાઝ અમારા ફિલ્ડ વર્કર્સ દ્વારા નહીં થઈ શકતા હોય જે ઇનએક્સેસિબલ એરિયાઝ કહેવાય છે આ ઇનએક્સેસિબલ એરિયાઝને એક બીજા ડ્રોન દ્વારા ત્યાં સ્પ્રે કરીને આ લાર્વાનો નાશ કરવામાં આવે છે। મને જણાવતા હર્ષ થાય છે કે છેલ્લા 20 દિવસની કામગીરીમાં ડ્રોન મારફત અમે 704 બ્રીડિંગ પ્લેસીસ શોધવામાં આવ્યા છે અને આ તમામ બ્રીડિંગ પ્લેસ ઉપર અમારા ફિલ્ડ વર્કર્સ દ્વારા લાર્વાને નષ્ટ કરવાની કામગીરી કરવામાં આવી છે। હજુ સુધી 575 બ્રીડિંગ પ્લેસને ક્લિયર કરી નાખવામાં આવ્યા છે અને 129 બ્રીડિંગ પ્લેસીસ છે આ હજુ સુધી અત્યારે ત્યાં કામગીરી ચાલુ છે। ખૂબ જણાવતા હર્ષ થાય છે કે જે ઇનએક્સેસિબલ એરિયાઝ જે છે ત્યાં ડ્રોન દ્વારા ખરેખર છિડકાવ કરીને આ લાર્વાને નષ્ટ કરવામાં આવતા હોય એવા 104 સ્થળો ઉપર ડ્રોન દ્વારા આ લાર્વાને નષ્ટ કરવામાં આવ્યા છે। 51 વધારાના ઇનએક્સેસિબલ એરિયાઝ છે જે ડ્રોન દ્વારા નષ્ટ કરવામાં આવશે। શહેરમાં આ તમામ કામગીરીને કારણે મલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના જે રોગ છે આમાં સરસ ઘટાડો જોવા મળ્યો છે અને અત્યારે આપણે જાણીએ છીએ કે શહેરમાં મોન્સૂન સક્રિય છે ફરીથી તો આ મોન્સૂનના એક વખત ઓછું થયા પછી ફરીથી સર્વે કામગીરી કરવામાં આવશે, ફરીથી તમામ સાઇટોને આઈડેન્ટિફાઈ કરવામાં આવશે અને ફરીથી સ્પ્રે દ્વારા આ તમામ એરિયાઝને સ્પ્રે કરીને આ લાર્વા નષ્ટ કરવામાં આવશે
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા 57 સ્ક્વેર કિલોમીટરનો જે ક્ષેત્ર ધરાવે છે મહાનગરપાલિકા, આમાં લગભગ 130 સ્ક્વેર કિલોમીટર પ્લસનો સર્વે અને 400 કલાકનો જે છે આ સ્પ્રિંગની કામગીરી ડ્રોન મારફત ધરવામાં આવશે. જૂનાગઢ મહાનગરપાલિકાનો એક નવો અભિગમ છે અને મને આશા નહીં પરંતુ પૂર્ણ વિશ્વાસ છે કે આ કામગીરીથી આપણે એવા એરિયામાં પહોંચી શકીશું જ્યાં આપણે માનવી નહીં પહોંચી શકે છે અને આપણે વધુમાં વધુ એરિયા આઈડેન્ટિફાઈ કરી શકીશું જે નોર્મલી ફિલ્ડ લેવલ ઉપર જે કામ કરતા માણસો છે જે નહીં શોધી શકે છે. વધુમાં વધુ નવા લાર્વા સ્પોટ આઈડેન્ટિફાઈ કરવા અને આ તમામ લાર્વા સ્પોટ ઉપર લાર્વાને નષ્ટ કરવાથી આપણે મલેરિયા, ચિકનગુનિયા અને ડેન્ગ્યુ જનિત રોગો ઉપર ખૂબ સારી રીતે કંટ્રોલ કરી શકીશું. જૂનાગઢ શહેરમાં સખી મંડળ સફાઈ કર્મચારી મહિલાઓની હડતાલનો આજે ચોથો દિવસ પૂરો થયો. જૂનાગઢ શહેરમાં છેલ્લા 4-5 દિવસથી સખી મંડળની મહિલાઓ સફાઈ કર્મચારીઓ હડતાલ કરી રહ્યા છે, છતાં મહાનગરપાલિકાના પેટનું પાણી હલતું નથી. છેલ્લા 5 વર્ષથી વાલ્મીકી સમાજના સફાઈ કામદારોને કામ કરતા સખી મંડળના બહેનોએ જૂનાગઢ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર તરીકે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર છેલ્લા 5 વર્ષથી કામ કરતા હતા, તો મહાનગરપાલિકા દ્વારા તેઓને ફિક્સમાં હોવા છતાં પણ જવાબ આપતા નથી. પરંતુ ફિક્સમાં પણ એના પગાર વધતો નથી અને સરકારના ધારા ધોરણ મુજબ વેત પણ ચૂકવવામાં આવતું ન હતું. માત્ર ને માત્ર 7,000 કરતાં પણ ઓછું વેતન આપીને તેનું શોષણ કરવામાં આવી રહ્યું છે. ત્યારે બહેનોને ખબર પડતા કે અમારું શોષણ થાય છે એટલે તેઓએ છેલ્લા 5 દિવસથી હડતાલ ઉપર બેસી ગયા છે. ગઈકાલે કમિશનર સાહેબને આવેદન આપવા છતાં પણ કમિશનર સાહેબે રજૂઆતને માન્ય ના રાખી હતી અને જ્યાં સુધી આનું નિરાકરણ નહીં આવે ત્યાં સુધી સખી મંડળની મહિલા મંડળ દ્વારા હડતાલ ચાલુ રાખવામાં આવી હતી. ત્યારે પોલીસ દ્વારા પણ તેને ધરપકડ કરી અને તેને પ્રાણ પ્રશ્નોને મૂંઝવવામાં આવી રહ્યા છે. મારું નામ પ્રદીપ જેઠવા, જૂનાગઢ વાલ્મીકી સમાજ આગેવાન. આજરોજ અમે જૂનાગઢ મહાનગરપાલિકામાં અમારા વાલ્મીકી સમાજના બહેનો જે મહાનગરપાલિકામાં સખી મંડળનું ગ્રુપમાં સફાઈ કામદાર તરીકે કામ કરે છે તે લોકો 5 વર્ષ ત્યાં કામ કરે છે અને માત્ર ને માત્ર ન જીવા 7,100 ના પગારમાં જ કામ કરે છે અને એને પૂરતો પગાર 7,100 પણ પગાર મળતો નથી. એ બાબતે અમે આજ રોજ કમિશનર શ્રીને જૂનાગઢ મહાનગરપાલિકામાં આવેદનપત્ર દેવા ગયેલ અને કમિશનરને રૂબરૂ રજૂઆત કરેલ અને લેખિતમાં પણ અમે આવેદનપત્ર આપેલ અને કમિશનરે અમને સાંભળ્યા અને અમે કમિશનરને રજૂઆત કરેલ કે આ લોકોને તમે ફિક્સમાં લઈ લ્યો સાહેબ, જે સરકારશ્રીના ધારાધોરણ મુજબ. પણ અમને કમિશનર દ્વારા અસંતોષ જવાબ મળેલ છે. કમિશનર સાહેબે એવું કીધું છે કે સ્વસહાય જૂથ એટલે કઈ ન કહેવાય, આ સફાઈ કામ કરે છે એ ગ્રુપને આપેલ છે એટલે આનું કંઈ થાય નહીં. ત્યારબાદ અમે કમિશનર સાહેબને સાંભળી અને તરત કમિશનર સાહેબે બી ડિવિઝનમાંથી પોલીસ અધિકારીઓને બોલાવેલ અને અમારી ધરપકડ કરવામાં આવેલ અને અમને 5 વાગ્યા સુધી અમારી ધરપકડ કરેલ અને અમારી ઉપર લીગલી કાર્યવાહી કરવાની કોશિશ કરી કમિશનર સાહેબે અને બી ડિવિઝનના પીઆઈએ, પરંતુ અમારા બહેનોએ ત્યાં 5-6 વાગ્યા સુધી હૈયા જ નહીં. એટલે પછી અમને ત્યાં પોલીસમાંથી અમને મુક્ત કરેલ. હસ્તુ જય ગરવી ગુજરાત. જૂનાગઢ જિલ્લા અને શહેર કોંગ્રેસ દ્વારા સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજવામાં આવી. જૂનાગઢ શહેર અને જિલ્લા કોંગ્રેસની મિટિંગમાં જૂનાગઢ સર્કિટ હાઉસે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢમાં આવતી મહાનગરપાલિકાની ચૂંટણીને અનુસંધાને રાખવામાં આવી. આ મિટિંગમાં ગુજરાતમાં કોંગ્રેસની કઈ રીતે સરકાર બને તે માટે પણ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મિટિંગમાં ભારતીય કોંગ્રેસ પરિવારના સેક્રેટરી રાહુલ ગાંધીના અંગત એવા ભૂપેન્દ્ર મારજીએ જૂનાગઢ ખાતે ખાસ હાજરી આપી હતી. આ મિટિંગમાં ભૂપેન્દ્રએ આગામી સમયમાં કોંગ્રેસની સરકાર બનશે તેવા દાવા પણ કર્યા હતા. જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરત અમીપરા, શહેર કોંગ્રેસ પ્રમુખ મનોજ જોશી, પૂર્વ ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને શહેર તાલુકા પ્રમુખ અને જીના ફેન્ડર સેલના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. जिला कांग्रेस कमेटी जूनागढ़ में जिला एवं शहर कांग्रेस कमेटी की बैठक लेने आ रही है, जिसमें हमारे सभी कार्यकर्ता मौजूद हैं. आगामी समय में यहाँ पे नगर पालिका नगर निगम के चुनाव होना है, उस संबंधित कार्यकर्ताओं की बैठक हो रही है, जिसमें हम लोग आने वाले समय में संगठन को किस तरीके से मजबूत कर सकते हैं ताकि हम नगर पालिका नगर निगम का इलेक्शन जीत सकें और आने वाले 2028 में जो इलेक्शन होना है विधानसभा में, जैसे हम गुजरात में
कांग्रेस की सरकार बन सके और अच्छी ताकत से बन सके, कांग्रेस की सरकार बने। और मैं माननीय राहुल गांधी जी के निर्देशानुसार, माननीय राहुल गांधी जी की सोची कि हम गुजरात को फतेह करना है, गुजरात में हमें चुनाव जीतना है, तो हम आगामी समय में संगठन को लेकर बैठक आयोजित की। જૂનાગઢ શહેરમાં આજથી શરૂ થઈ નવરાત્રી નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે ગરબા રાત્રિએ 2024 વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। છેલ્લા 3 દિવસ વરસાદના વિરામ બાદ નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે ખેલૈયાઓ ઝૂમી ઉઠ્યા। સમગ્ર ગુજરાતની આગવી ઓળખ એટલે નવરાત્રી। ગુજરાતીઓ સૌથી લાંબો ચાલનારો ઉત્સવ એટલે નવરાત્રી। માતાજીની આરાધનાનો સર્વને મોટો ઉત્સવ એટલે નવરાત્રી। જૂનાગઢના આંગણે ઝાંઝડા ચોકડી પાસે આવેલા નીલકંઠ પ્રામમાં ગરબા રાત્રિ 2000 વેલકમ નવરાત્રીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। ગુજરાતમાં આવું સૌ પ્રથમવાર બન્યું હશે કે જૂનાગઢમાં 16 દિવસની નવરાત્રી થઈ ગઈ। આની પહેલા 3 દિવસ સુભાષ યુનિવર્સિટી પણ નવરાત્રી ગરબા રાત્રિ ગ્રુપ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। આ વેલકમ નવરાત્રી ઓપન ફોર ઓલ હતી, પણ સમગ્ર ભારતમાં પોલીસ પરિવાર માટે મહારાષ્ટ્રમાં ઉમંગ ઉત્સાહ થતો હતો અને હવે જૂનાગઢમાં પોલીસ પરિવાર માટે નવરાત્રીનું આયોજન કરી રહ્યા છે। દર વર્ષે પોલીસ પરિવાર માટે નવરાત્રી ઉત્સવ અહીં ઉજવવામાં આવે છે। આ વખતે પણ નવરાત્રી ઉત્સવ નીલકંઠ પાર્ટી પ્લોટ ખાતે ઉજવવામાં આવ્યું છે, જે રક્ષક નવરાત્રી 2 ઓક્ટોબરના રોજ ઉજવાશે। ત્યારબાદ છેલ્લા 8 વર્ષથી સિંધુ હેર ફેર ફાઉન્ડેશન દ્વારા સિંધુ સત્વ નવરાત્રી મહોત્સવનું આયોજન સિંધી સમાજ માટે કરવામાં આવે છે। તારીખ 3 ઓક્ટોબરથી 12 ઓક્ટોબર એટલે કે દશેરા સુધી આ આયોજન કરવામાં આવે છે। જૂનાગઢમાં 3 દિવસથી રમવા આવવામાં આવતી હતી, પણ અહીંયા ખૂબ વરસાદના લીધે અમે રમી ના શક્યા। આજે વરસાદ ના આવ્યો ને તો હું ટ્રેડિશનલ લુકમાં અહીંયા રમવા આવી છું અને મને ખૂબ જ ખુશી થાય છે કે હું અહીંયા રમવા આવી છું। થેન્ક યુ સો મચ ગ્લોરિયસ જૂનાગઢની ટીમને અને થેન્ક યુ સો મચ આ ગરબી મંડળને। થેન્ક યુ। સમગ્ર ગુજરાતની આગવી ઓળખ એટલે નવરાત્રિ। ગુજરાતનો સૌથી ગુજરાતીઓનો લાંબો ચાલનારો ઉત્સવ એટલે નવરાત્રિ। વાઇબ્રન્ટ ગુજરાતની આગવી ઓળખ એટલે નવરાત્રિ। સમગ્ર વિશ્વમાં જો સૌથી વધુ ગુજરાતીઓની ઓળખ હોય તો ગરબાની ઓળખ અને માતાજીની આરાધનાનો સૌથી મોટો ઉત્સવ એટલે નવરાત્રિ। ગુજરાતમાં જ્યારે સમસ્ત ગુજરાતીઓ નવરાત્રિને ઉજવી રહ્યા છે ત્યારે જૂનાગઢ જ એમાં શું કામ પાછળ રહીએ? એટલે આજે આપ જોઈ રહ્યા છો રંગે ચંગે અને પ્રજાના આટલા પ્રચંડ ઉત્સાહની વચ્ચે આપણે વેલકમ નવરાત્રિનો મહોત્સવ આજે માણી રહ્યા છીએ। ગુજરાતમાં આવું તમે કદાચ પહેલીવાર સાંભળશો કે અત્યારે જૂનાગઢમાં 16 દિવસની નવરાત્રિ થઈ ગઈ છે। આની પહેલાં 3 દિવસ અમે સુભાષ યુનિવર્સિટીની નવરાત્રિ કરી। આ વેલકમ નવરાત્રિ ઓપન ફોર ઓલ છે અને એક ઉલ્લેખનીય બાબત એવી છે કે સમસ્ત ભારતમાં પોલીસ પરિવારો માટે અત્યાર સુધી મહારાષ્ટ્રમાં ઉમંગોત્સવ થતો હતો, જેને બાદ કરીને હવે જૂનાગઢમાં આપણે પોલીસ પરિવાર માટે નવરાત્રિનું આયોજન કરી રહ્યા છીએ। દર વર્ષે, ગત વર્ષે પણ એક દિવસ ડેડિકેટ કર્યો હતો, આ વર્ષે પણ સમસ્ત પોલીસ પરિવાર માટે રક્ષક નવરાત્રિના નામે 2 ઓક્ટોબરના દિવસે અહીંયા સમસ્ત પોલીસ પરિવારજનો આવશે। પોલીસ પરિવારજનો, પોલીસની તો ડ્યુટી હોય છે, તહેવારો ક્યારેય માણી શકતા નથી, સ્ટ્રેસમાં એની ડ્યુટી ચાલતી હોય છે, તો આપણે પણ ફરજ બને છે કે પોલીસ માટે કંઈ કરીએ। એટલે 2 ઓક્ટોબરના દિવસે સમસ્ત જિલ્લાના અંદાજે 4500થી વધુ પોલીસ પરિવારજનો આપણા આંગણે ગરબા રમશે અને આનંદ કરશે। ત્યારબાદ જે સિંધુ વેલફેર ફાઉન્ડેશન દ્વારા છેલ્લા 8 વર્ષથી સિંધુત્સવ નવરાત્રિ મહોત્સવનું સિંધી સમાજ માટે જે આયોજન કરવામાં આવે છે
એ તારીખ 3થી લઈને 12 ઓક્ટોબર સુધી દશેરા સુધી આ આયોજન કરવામાં આવશે. હું આપના માધ્યમથી, આપના ચેનલના માધ્યમથી સમસ્ત સિંધી સમાજને, સમસ્ત ગુજરાતીઓને, પોલીસ પરિવારને જણાવવા માગું છું કે આપણે એક જ પ્લેટફોર્મ ઉપરથી માતાજીની આરાધના પણ કરશું અને ગરબે પણ રમશું. જય માતાજી.